નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। શ્રીલંકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માછીમારોના મુદ્દા પર માનવતાવાદી અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો। શ્રીલંકાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા દિશનાયકે હાજરીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સમજૂતી કરારોનું આદાન પ્રદાન। ગૃહપ્રધાન અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગના દાંતેવાડા જિલ્લામાં આદિવાસી પરંપરાઓ અને સંસ્કૃતિના ઉત્સવ બસ્તર પાંડુમના સમાપન સમારોહમાં હાજરી આપશે। રાહુલ ગાંધીને મળ્યો મોટો ઝટકો, સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી। અમદાવાદમાં લઘુમતી સમાજે સંસદના બંને ગૃહમાં પાસ થયેલા વક્ફ સુધારા બિલના નિર્ણયને આવકાર્યો। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે મુખ્યમંત્રી દ્વારા માધવપુર મેળાના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે। ચૈત્રી નવરાત્રિની આઠમના દિવસે વહેલી સવારથી જ જય જય અંબેના નાદથી અંબાજી પરિસર ગુંજી ઉઠ્યું। વડોદરામાં 13 માર્ચે હોળીની રાત્રે અકસ્માત સર્જીને 8 લોકોને અડફેટે લેનારા રક્ષિત ચોરસિયાએ ગાંજાનું સેવન કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો। આજે ચેન્નઈના હોમ ગ્રાઉન્ડમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર, તો ચંદીગઢમાં મલ્લાપુરમાં મહારાજા યાજવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં જોવા મળશે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સનો જંગ। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।